નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ઐતિહાસિક ઇમારત માંડવીને બચાવવા માટે વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસે છેલ્લા 132 દિવસથી તપ કરી રહ્યા છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર માંડવીની મુલાકાત લીધી હતી। છેલ્લા ઘણા સમયથી માંડવીના પિલ્લરોમાં તિરાડો પડી ગઈ છે અને પિલ્લરોના ભાગ ધરાશાયી થયા હતા, જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા હિસ્ટ્રીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા અહીં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને માંડવીને વહેલી તકે રિપેરિંગ કામકાજ શરૂ થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, પરંતુ હાલ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। ત્યારે વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસે આજે આવેલ મ્યુનિસિપલ કમિશનરને માંડવી એ બ્રહ્મ મુહૂર્ત છે, જેથી વડોદરા શહેરમાં આવતી વિપત્તિનું કારણ હોઈ શકે છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી માંડવી ઉપર ઘડિયાળ બંધ હાલતમાં છે, જેને ચાલુ કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી। વિઠ્ઠલ મંદિરના મહારાજે છેલ્લા 132 દિવસથી પગપાળા વગર પગરખા વગર માંડવીને બચાવવા માટે તપ કરી રહ્યા છે, પરંતુ પાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી ન કરતા 2 દિવસ પહેલા વધુ એક પિલ્લરનો ભાગ ધરાશાયી થયા હતા, જેને લઈને વિઠ્ઠલ મંદિરના મહારાજે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આજે ઐતિહાસિક ઇમારતને વહેલી તકે રિપેરિંગ કામકાજ શરૂ કરવામાં આવે, જેથી વડોદરામાં વારસો સચવાઈ શકે। આ અંગે રાજવી પરિવારના સભ્યો દ્વારા પણ તંત્રને સૂચન કર્યું હતું કે માંડવીનું સમારકામ વહેલી તકે શરૂ કરવામાં આવે। જ્યારે પાલિતાણા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ માંડવીની મુલાકાત લીધી હતી અને માંડવીને રિસ્ટોરેશન કરવા માટે વહેલી તકે સાથ થાય માટે માંડવીના પિલ્લરોમાં થયેલું નુકસાન સાથે એના બીજા પિલ્લરોને નુકસાન થાય છે, તે માટે વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે। આજે મારા તપનો 132મો દિવસ છે। આ તપનો ઉદ્દેશ વડોદરાના હેરિટેજ વારસાનું યોગ્ય રિસ્ટોરેશન થાય, જાળવણી થાય ને મેન્ટેનન્સ થાય ને એના માટે મહાનગરપાલિકા ઝડપથી કામગીરી કરે એ ઉદ્દેશથી છે। જ્યારે મારા તપનો 10મો દિવસ હતો ત્યારે શહેરના નવનિયુક્ત કમિશનર શ્રી આવેલા ને એમને બાંયધરી આપી હતી કે હું ઝડપથી કામ શરૂ કરાવીશ। આજે મારા તપના 132મા દિવસે પાછા એ માંડવી નીચે આવ્યા છે અને એમને 2 દિવસમાં જે પિલ્લર જર્જરિત છે એને સેફ્ટી વ્યૂ ઓફ પોઈન્ટ કામ શરૂ કરવાની વાત કરી છે અને મહિનાની અંદર પિલ્લરનું કામ શરૂ કરવાની વાત કરી। મેં એમની સાથે વાસ્તુની દ્રષ્ટિએ આ માંડવીનું મહત્ત્વ સમજાવ્યું સાહેબ કે વડોદરાના બ્રહ્મસ્થાનમાં આવેલું માંડવી છે। આપણા હિન્દુ સનાતન ધર્મમાં વાસ્તુમાં બ્રહ્મસ્થાનનું વિશેષ મહત્ત્વ છે। એનું નૈઋત્ય ખૂણાનું પિલ્લર છેલ્લા 2 વર્ષથી જર્જરિત થઈ રહ્યું છે ને સાથે સાથે માંડવીની ઉપરની ઘડિયાળ છેલ્લા 2 વર્ષથી બંધ છે। સર સયાજીરાવ ગાયકવાડે વડોદરાના માંડવી ઉપર ઘડિયાળ કેમ મૂકી? તો વડોદરાનો વિકાસ સતત ચાલુ રહે એના માટે રહે। મેં એમને સાથે કીધું કે આ બ્રહ્મસ્થાન ડિસ્ટર્બ થવાને કારણે છેલ્લા 2 વર્ષથી વડોદરા પર કેટલી કુદરતી આફતો આવી। 3 વાર ગયા વર્ષે પૂર આવી ગયા, હરની બોટકાંડ થયો, ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ। આ કુદરતી સંકેતો આપણે સમજવા જોઈએ કે કેમ છે, તો આનું આપણું બ્રહ્મસ્થાન બગડે છે વડોદરાનું, એના લીધે આ બધી પરિસ્થિતિઓનું પણ નિર્માણ થતું હોઈ શકે। સાથે મેં કીધું રાજવી પરિવાર આટલા વર્ષો પછી કેમ માંડવી નીચે આવ્યું? 1952માં જે સર સયાજીરાવ ગાયકવાડના પરિવારે ઐતિહાસિક વારસો સોંપી દીધો, પછી આટલા વર્ષો પછી કેમ આવ્યું? મેં કીધું એમને ખબર છે કે માંડવીનું શું મહત્ત્વ છે ધાર્મિક રીતે અને ઐતિહાસિક રીતે, અને એનું બ્રહ્મસ્થાન ડિસ્ટર્બ થાય છે, એટલે મહારાણી રાધિકા રાજે પણ ઝડપથી આની કામગીરી કરવા આ વીએમસીને વિનંતી કરી છે અને રાજમાતાએ પણ કરી છે। તો આપ આનું કામ ઝડપથી શરૂ કરાવો। અને સાથે મેં કીધું જે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સયાજીરાવ ગાયકવાડને પોતાના આઈડિયલ માને છે, એ સર સયાજીરાવ ગાયકવાડના નગરીની ઐતિહાસિક ઇમારતો જર્જરિત છેલ્લા 10 વર્ષથી થઈ રહી છે ને હવે આપે ચાર્જ સંભાળ્યો છે, તો આપ આ બધી ઇમારતોને જે રીતે તમે તિરંગા યાત્રા કરી, સિંદૂર યાત્રા કરી, વડાપ્રધાન આવ્યાને એક ઇવેન્ટ કરીને સરસ કાર્યક્રમ કર્યા, એવી રીતે આપણા ઐતિહાસિક વારસાને સાચવવા માટે એક ઇવેન્ટ, એક ઉત્સવ મનાવી અને આ ઐતિહાસિક વારસાને બને એટલો ઝડપથી સુરક્ષિત કરી અને વડોદરાનો ઐતિહાસિક અમૂલ્ય વારસો સાચવો એવી વિનંતી કરી છે।
અમે રેઇનના જે વરસાદના માહોલમાં સિટીમાં થોડો ઓવરઓલ પાણીનું સમસ્યાને લઈને બહાર નીકળ્યા હતા અને સાથે સાથે માંડવીનું જે ઘણા દિવસોથી રજૂઆત મળી છે કે આ જે સેન્ટ્રલ પિલર સ્ટ્રક્ચરમાં થોડું ડેમેજીસ થયું છે. આ ડેમેજીસને લઈને અત્યારે ટીમ સાથે અમે આવ્યા છે. આ માંડવી ગેટનું જે રેસ્ટોરેશનનું કામગીરી છે એ બાબતો ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. છેલ્લે આપણે કન્સલ્ટન્ટ તરફથી જે રિપોર્ટ આવ્યા હતા જુલાઈ મહિનામાં આવેલી હતી. એપ્રિલથી અમે પ્રક્રિયા શરૂ કરી હતી, એટલે જુલાઈ પછી પણ થોડું સ્ટ્રક્ચરલની ઇશ્યુઝને પણ સુધારો કરવાનું હતું. એ ટીમ દ્વારા અત્યારે કરી રહ્યા છે અને કન્સલ્ટન્ટ સાથે પણ કરી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં જે ટેન્ડર અપલોડ થશે આ ટેન્ડરમાં આની રેનોવેશનનું કામગીરી પછી આવશે, પણ સૌથી પહેલાં રેસ્ટોરેશનનું કામગીરી હાથ ધરવામાં આવશે. પણ તાત્કાલિક ધોરણે આ જે સેન્ટ્રલ પિલરમાં જે ડેમેજ થઈ છે એને પ્રોટેક્ટ કરવા અને સ્કેફોલ્ડિંગ કરવા માટે અત્યારે ચર્ચા થઈ છે. એટલે જેથી કરીને આ પિલરનું જે ડેમેજ છે આખું સ્ટ્રક્ચર ઉપર કંઈ વધારે ડેમેજ ના થાય એ બાબતનું જે પણ તાત્કાલિક પગલાં લેવાના છે એમરજન્સીમાં એ લેવા માટે અમે નક્કી કર્યું છે. એક બે દિવસની અંદર કામગીરી શરૂ કરી દેવામાં આવશે. ત્યાર સુધી અમે પબ્લિકને અપીલ કરીએ છીએ કે આ જે મંદિરમાં આવી રહ્યા છો એ થોડું આ બાજુ ના જતાં આપણે વિનંતી કરીએ છીએ. સાથે સાથે અહીંયા થોડું રેસ્ટ્રિક્શન્સ પણ કરીશું જેથી કરીને પબ્લિક વધારે પબ્લિક અહીંયા ના આવે અને બહાર પણ બેરિકેડિંગ કરવાનું કહેશે. ડેપ્યુટી કમિશનર, સ્થાનિક ડેપ્યુટી કમિશનર, લોકલ જે ડીસીપી છે સ્થાનિક, એમના જોડે પણ વાત કરીએ. ટ્રાફિકની ઉપર પણ થોડું સમસ્યા ઉપર કામગીરી કરશું. જે રીતનું અગાઉ એક મિટિંગ થયેલી હતી હેરિટેજ અને માંડવી માટે, આવનારા દિવસોમાં જે પોલીસ કમિશનર તરફથી જાહેરનામા પણ આવશે. અહીંયા સાઉન્ડનું ભાઈ ઘણો ઇશ્યુઝ છે. એક વધારનું ડેસિબલ્સ, ડીજેનું આ બધું એના કારણે આ સ્ટ્રક્ચરનું પ્રોબ્લેમ થાય છે. એને ઓછું કરવા માટે અમે અત્યારે પ્રયત્ન કરવાના છે. આવનારા દિવસોમાં વહેલા તકે કામગીરી શરૂ થાય એ આશા રાખીએ છીએ. એટલે સાહેબ આપણે જે કીધું 2 દિવસમાં કામગીરી પિલ્લરની કામગીરી શરૂ થઈ જશે કે જરા સપોર્ટ પિલ્લરને સપોર્ટ કરીને વધારનું ડેમેજ ના થાય એ કામગીરી શરૂ કરવાનું રહેશે. પિલ્લરની કામગીરી કેટલા સમયમાં પિલ્લરનું કામગીરી ઇમરજન્સીમાં કરીશું, પણ ટેન્ડરનું પ્રક્રિયા છે એ આખું રેજ્યુવેનેશન માટે છે. એ ટેન્ડર અપલોડ થયા પછી લગભગ મહિનાનું ટાઈમ છે, બાકી 21 ડેઝ તો લાગશે જ. એના પછી ખોલ્યા કર્યા પછી જે રેજ્યુવેનેશનનું કામ કરીશું. રેસ્ટોરેશનનું કામ લાંબુ પ્રક્રિયાનું છે. તાત્કાલિક ધોરણે આ પિલ્લરને અમે કેવી રીતે રેસ્ટોર કરી શકાય, પણ જે પણ છે એક શોર્ટ ટર્મ મેજર અને લોંગ ટર્મ મેજર બંને અત્યારે હાથ ધરવામાં આવશે. પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે સુરસાગર કિનારે આવેલ શ્રી હટીલા હનુમાનજી મંદિરે 108 બિસ્કિટના હિંડોળા કરવામાં આવ્યા હતા. પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે વડોદરા શહેર સુરસાગર કિનારે આવેલ શ્રી હટીલા હનુમાનજી મંદિરે શ્રાવણ માસના વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે હનુમાન દાદાને 1001 બિસ્કિટના હિંડોળા કરવામાં આવ્યા હતા અને હનુમાન દાદાને શ્રીનાથજી ભગવાનના વાઘા પહેરાવ્યા હતા. અને વર્ષોના પરંપરા મુજબ આજે મંદિરના પ્રાંગણમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથા કરવામાં આવી હતી. સાથે જ સાંજે 5 કલાકે સુંદરકાંડના પ્રવક્તા દર્શન મહારાજના સ્વકંઠે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી વડોદરા શહેરના તમામ શહેરીજનોને સત્યનારાયણ ભગવાનની પૂજા અને સુંદરકાંડનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જય સિયારામ. સર્વ ભાવિક ભક્તોને જણાવવાનું કે આજે શ્રાવણ માસનો છેલ્લો શનિવાર અમાસ, તે નિમિત્તે આજે દાદાને આપણે સુસાગર કિનારે આવેલું શ્રી હટીલા હનુમાન મંદિરે આજે 1001 બિસ્કિટથી હિંડોળો કરવામાં આવ્યો છે. તથા આજે દાદાને જે આપણે વાઘા અર્પણ કરવામાં આવ્યા છે તે આજે એમને શ્રીનાથજી સ્વરૂપ રૂપે આપણે વાઘા અર્પણ કરવામાં આવ્યા છે. અને આજે શનિવાર અમાસ નિમિત્તે આપણે વર્ષોની અમારે જે પરંપરા ચાલતી આવતી એ નિમિત્તે અમે શ્રી સત્યનારાયણની કથા જે અત્યારે સવારે 10 કલાકે રાખી છે. તથા અમે સાંજે 5 કલાકે શ્રી દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું બી આયોજન કર્યું છે. અને ત્યારબાદ સાંજે 6 કલાકથી શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. તો આ પ્રસાદનો લાભ લેવા તથા આ દર્શનનો લાભ લેવા સર્વ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી છે. જય સિયારામ. ગણેશ ઉત્સવને હવે ગણતરીના બાકી દિવસો રહી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના બજારમાં આર્ટિફિશિયલ ડેકોરેશનની ધૂમધામ ખરીદી જોવા મળી રહી છે. મુંબઈ બાદ વડોદરા શહેર ખૂબ જ ગણેશ ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે ગણેશ મંડળોને ઘરમાં સ્થાપના કરતા આયોજકોમાં ગણેશ ઉત્સવને લઈને અનેરો ધનગણાટ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં વિવિધ મંડળો દ્વારા ગણપતિની યાત્રાઓ કાઢવામાં આવી રહી છે. ત્યારે ગણેશ ઉત્સવ અને હવે
ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં આર્ટિફિશિયલ ડેકોરેશનની ખરીદી જોવા મળી રહી છે. આ વર્ષે ઘરમાં સ્થાપના કરતા આયોજકો માટે વિવિધ ડેકોરેશનની વેરાયટીઓ જોવા મળી રહી છે. આ વર્ષે ગણેશ ઉત્સવને લઈને ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ઘરમાં સ્થાપના કરતા ગણેશ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરા બજારમાં આર્ટિફિશિયલ ડેકોરેશન સાથે કુંડા, તોરણ જેવા વિવિધ પ્રકારના ફૂલોની વેરાયટીઓ જોવા મળી રહી છે. જય ગણેશ. સર્વે વડોદરાવાસીઓને આ ગણેશોત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ. એ સાથે જ ધાનવી ફ્લાવર માર્ટ અને દિયા ડેકોરેટર્સ દ્વારા આપણા ગણેશજીને સુંદર રીતે ડેકોરેટ કરવા માટે ખૂબ જ સુંદર કોન્સેપ્ટ બનાવવાની અંદર આવ્યા છે. આજે વ્યક્તિને પોતાના ગણેશજી ખૂબ જ સુંદર રીતે ડેકોરેટ કરવાના હોય છે, પણ એમની પાસે એ સમયનો અભાવ હોય છે, જેને લઈને ધાનવી ફ્લાવર માર્ટ અને દિયા ડેકોરેટર્સ દ્વારા એક સુંદર કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યો છે કે તમારે ફક્ત તમારા ગણેશજીની મૂર્તિને લાવીને મૂકી દેવાની, તો તમારી જે આખું જ મંડપ છે કે બેકગ્રાઉન્ડ છે આખું જ તમને તૈયાર મળે. એ સાથે જ અમારે ત્યાં આગળ આર્ટિફિશિયલ પ્લાન્ટ્સ, ફ્લાવરની ડળીઓ, મોતીના તોરણ, ફૂલોના તોરણ, ફ્લાવર પોટ્સ, એ તમામ વસ્તુ આપણને એકદમ રિઝનેબલ ભાવે મળી જશે. અને સાથે જ જે ગણેશોત્સવની વાત કરું છું, ગણેશોત્સવની અંદર આપણે તમામ સામાન અહીંયા ધાનવી ફ્લાવર માર્ટ અને દિયા ડેકોરેટર્સ પરથી રેન્ટ પર મળી જશે. એટલે કે તમે દર વર્ષે તમે નવું આયોજન કરી શકો, નવા શણગાર કરી શકો. એ હિસાબે અહીંયા ગાડી અમે લોકોએ રાખેલ છે. આપ સર્વેને વિનંતી છે, એકવાર જરૂરથી વિઝિટ કરજો, આપને જરૂરથી ગમશે. જય ગણેશ, ગણપતિ બાપ્પા મોર્યા. વડોદરાના કોયલી ગામમાં આવેલ બીના ગોપાલ હોસ્પિટલની ડોક્ટરની બેદરકારી અને દાદાગીરી સામે આવી. વડોદરા કોયલીમાં આવેલ બીના ગોપાલ હોસ્પિટલમાં ડૉક્ટર સિઝર કર્યા પછી મહિલાને 10 દિવસ સુધી તાવ ના ઉતરવા મહિલાનું સીટી સ્કેન કરાવ્યા બાદ ખબર પડી કે મહિલાને સિઝર કર્યા પછી અંદર બગાડ રહ્યો છે. સિઝર કરનાર ડૉક્ટર માનવા તૈયાર નથી. પરિવારનો આક્રોશ. ઘટના સ્થળે પોલીસ આવી છતાં પોલીસે તાળાબંધી ખોલતા નહીં. હાલ પરિવાર ન્યાય માટે રાહ જોઈ રહ્યો છે અને મહિલાને કંઈ થયો તો જવાબદાર કોની? આવા ડૉક્ટર ઉપર ક્યારે કાર્યવાહી થશે? ગોઠો થઈ ગઈ છે અને ફરીથી ઓપરેશન કરવું. હા, તે અમે ડૉક્ટરને કીધું કે સાહેબ તમે બધું કર્યું છે, તમને અમે રૂપિયા આપ્યા છે, તો અત્યારે તમે આવું કેમ બોલો? તો અમને એવું કહે છે કે તમારાથી થાય એ કરી લો. ડૉક્ટર ઊંધો બોલે છે સાહેબ. મારી કોઈ જવાબદારી હા, અમારી કોઈ જવાબદારી નથી એવું કહે છે. અને અત્યારે લાગીને એને પૈસા લીધા અમારા જોડેથી. જેમ કીધું મને કીધું 3 બોટલ લોહી જોશે, આપ્યું. મારી બેન કમ્પ્લેટ હતી, અંદર લઈને ગયા, પછી હાથ માર્યો, હું ખબર નહીં. પછી અમારા બહાર આવીને એવું કહે કે ગાદી ફાટી ગઈ છે. હા, ગાદી ફાટી ગઈ છે, હવે છોકરી બચે ના બચે અમારી કોઈ જવાબદારી નથી. અમને એવું કીધું, અમને ગભરાઈ દીધા, અમે ગભરાઈ ગયા. પછી અમે કીધું સાહેબ શું કરવાનું? તો કે સીઝર કરી દો. મેં કીધું સાહેબ તમે સીઝર કરો, અમારી બેનને બચાવો. તો કે પૈસા ભરો. તો અમે મારી બેનની જણસો બધી વેચી, મોનીને તે મારી જોડે બિલ છે, વેચીને અમે બધા રૂપિયા ભર્યા છે. અત્યારે એ ઊંધો બોલે છે. કોરા પેપર પર સહી કરાય એવી કઈ વાત? હા, સહી કરાય અમને. અને એવું કહે છે કે ટાઈમ નહીં, એવું બોલાય છે. મેં કહું સાહેબ તમારો જો ટાઈમ નથી તો તમે અમારે લખીને તો આલો કે ફોન માટે તમે સહી કરાવો છો. કોરા કાગળ પર સહી કરાવી અને એ ભાઈ કે અમને ફટાફટ સહી કરો, અમારો જો ટાઈમ નહીં, ફટાફટ અંદર જવું પડશે એવું છે. અને તમારે કે કેસ એકદમ ફેલ થાય એવું છે, એટલે મા દીકરો કોઈ કેસ બચે એવું લાગતું નથી. તો આ બે એવું રીતે કહીને સિઝર કર્યું છે. પહેલાં તો એમને રાતે 11 વાગે અમે લઈને આવ્યા ને, તો રાતે એ તપાસ કરવા માટે અંદર હાથ નાખ્યા પછી એમને ચેક કર્યું અને પછી બહાર આવીને કહે કે હવે લોહી ચાલુ થઈ ગયું છે. એને પછી લોહી ચાલુ થયું તો રાતે સલાહ આપવી જોઈએ ને કે ભાઈ આમાં લોહી લાવવું પડશે. સવારે અમારે દોડાય છે લોહી લેવા માટે અને પછી ઓપરેશન કર્યું. આજે 5 વાગે ટોકા લીધા છે. ત્યાં સુધી ટોકા નહીં લીધા. એ બેનને એવી હાલતમાં પડી રાખેલી. મેં અંદર ઓપરેશન રૂમમાં જઈને જોઈને તો પેલા બધા કે અંદર નહીં આવવાનું કે કયા કારણે નહીં આવવાનું? મેં અત્યારે ટેકા લઈ લેવા જોઈએ. તો કહું કે લોહી ઓછું છે, 2% 3% લોહી બતાવે છે, એ કારણે કે અમે નહીં લેતા. અમે બીજા 2 ડોક્ટરને મળીને આવ્યા છે. ડોક્ટરે અમને કીધું છે કે આ ડોક્ટરની ભૂલ છે, પણ આ માનવા તૈયાર નથી થતું. હા, અંદર કોથળી ફાડી નાખી છે, નસ ફાટી નાખી છે, ગાદી ફાટી ગઈ છે, પાછો અંદર ગાંઠો થઈ ગઈ છે. એવું કે લોહીની ગોઠો બતાવે છે, પોઈઝન થઈ જશે. આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. કુલ 17 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 12 કામોને મંજૂરી આપવામાં આવી હતી, 1 કામ મુલતવી કરવામાં આવ્યું હતું અને 4 કામો નામંજૂર કરવામાં આવ્યા હતા. આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે ડૉક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને સ્થાયી સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં હિસાબ શાખા, પાણી પુરવઠા વિતરણ શાખા,
પાણી પુરવઠા પ્રોજેક્ટ થકા જમીન મિલકત શાખા અન્ય કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે કમિટીમાં 17 દરખાસ્તો ચડાવવામાં આવી હતી, જેમાંથી 1 મુલતવી, 4 નામંજૂર અને 12ને મંજૂર કરવામાં આવી છે. કામની વાત કરીએ તો જે રાજ્ય સરકાર દ્વારા NPS એટલે નવીન વર્ધિત પેન્શન યોજના લાગુ કરવાની છે, એ અંતર્ગત 2 દરખાસ્તો હતી, જેમાં જે એમ્પ્લોયરનો ફાળો છે હવે પછી 14% કરવાની જે દરખાસ્ત છે એ ને મંજૂર કરવામાં આવી છે. કર્મચારીનો ફાળો 10% અને કોર્પોરેશનનો ફાળો 14% રહેશે. એવી જ રીતે મૈયાદ અને અશક્તતા માટે જે કોઈ સુધારા વધારા કરવાના છે, જેમાં ચાલુ નોકરી દરમિયાન 2005 પછી જે કર્મચારી નોકરી જોઈન કરી છે, ચાલુ નોકરી દરમિયાન અશક્તતા આવે અથવા મૈયાદ થાય તો કૌટુંબિક પેન્શન આપવાનું રહેશે. એ માટેના જે નીતિ નિયમો છે રાજ્ય સરકારે સૂચવેલા એને લાગુ કરવાની દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવી છે. આ બંને દરખાસ્તોથી કોર્પોરેશન પર નાણાકીય ભારણ મળે એમ છે, પરંતુ કર્મચારીઓની આર્થિક સામાજિક સુરક્ષા માટે આ કામ કરવા માટે જરૂરી હોય કર્મચારીઓના હિતમાં આ બંને દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. 67-3C હેઠળ વાસણા રોડથી ઉપર શોભનાનગરથી બીનાનગર સુધી ડ્રેન લાઇનમાં ભંગાણ પડ્યું હતું, જે કામને 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે. પૂર્વ ઝોન વોર્ડ નંબર 5માં પાણીની નળિકાનો જે ઇજારો હતો 70 લાખનો ઇજારો હતો, એમાં 20 લાખનું એક્સટેન્શનમાં આવવામાં આવ્યું છે, જેને મંજૂર કરવામાં આવ્યું છે. વહીવટી વોર્ડ 1 છાણી ગામ સોખડા પાસે બુસ્ટર બનાવવાનું કામ હતું, વધુ અભ્યાસ અર્થે આ કામને મુલતવી રાખવામાં આવ્યું છે. પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન અને ઉત્તર ઝોનમાં જે વાર્ષિક ઇજારાથી નવીન વાલ ચેમ્બર તેમજ વાલ ચેમ્બર દુરસ્તી કરવાના કામનો ઇજારો હતો, જેને આ ત્રણેય ઇજારાને નામંજૂર કરવામાં આવ્યા છે. પાણી પુરવઠા શાખા દ્વારા સોમા તળાવ કે જેમાં લકડબીઠાની જમીનના બદલે અન્ય પ્લોટ ઉપર આ બુસ્ટરને શિફ્ટ કરવાથી પાઇપલાઇનના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં ફીડ નળિકાઓમાં ફેરફાર આવેલો છે, જેથી 2.57 કરોડનો વધુ ખર્ચ આવે એવું છે. એટલે ઓરિજિનલ ટેન્ડર 14 કરોડનું હતું, જગ્યા બદલવાના લીધે જે આનુષંગિક વધારે ખર્ચો છે એને મંજૂર કરી અને ટેન્ડરની રકમમાં 16,80,24,426ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા વોટર કુલર પેટે આરો સિસ્ટમ જે 25 લીટરની હતી એના બદલે 20 લીટર કરવા માટેની જે દરખાસ્ત આવી હતી, જેને નામંજૂર કરવામાં આવી છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેટી શાખા દ્વારા ગાજરાવાડી 66 MLDના જે સુવેટ ટ્રીટમેન્ટ પ્લાન છે એને 7% વધુ મુજબ 1,82,13,540ના ભાવપત્રને 2 વર્ષ માટે ઓએનડમ માટે મંજૂરી આપવામાં આવી છે. જમીન મિલકત કોમર્શિયલ શાખા દ્વારા પાલિકાની માલિકીના વિવિધ ટીપી સ્કીમના પ્લોટો, ખુલ્લા મેદાનો, રસ્તા પૈકીની જમીનો અને અકોટા સ્ટેડિયમ જે આગામી નવરાત્રિ નિમિત્તે ગરબાના હેતુ માટે જે સંસ્થાને ફાળવવામાં આવે છે, એમાં જે 1 થી 25 સુધીના કામો હતા કે જેમાં એક જ એજન્સીએ ગ્રાઉન્ડ માગ્યું હોય એ લોકોને મંજૂર કરી અને ફાળવી આપવામાં આવે છે. અકોટા સ્ટેડિયમનું ભાડું ગત વર્ષની જેમ ફક્ત 4,000 રૂપિયા રાખવાનું ઠરાવવામાં આવેલ છે. એ સિવાય જે અલગ અલગ ગ્રાઉન્ડો પર એક કરતાં વધુ સંસ્થાઓએ માગણી કરી હતી, એમાં ટીપી સ્કીમ 3 FP 843 વાળું ગ્રાઉન્ડ છે, જે અંબે યુવક મંડળને એ ગ્રાઉન્ડ આપવાનું ઠરાવવામાં આવ્યું છે. એવી રીતે ટીપી સ્કીમ નંબર 18 FP 295 વાળું મણિનગર સોસાયટી પાસે માજલપુર ખાતે આવેલું ગ્રાઉન્ડ સમસ્ત પાટીદાર સમાજ સંઘને ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને નવરાત્રિ મહોત્સવ માટે પ્રતિ પ્લોટ રસ્તા પૈકીની જમીન માટે ₹1 પ્રતિદિન ટોકન ભાડાથી આ ફાળવણી કરવામાં આવેલી છે. સયાજીનગર ગૃહની બાજુવાળો પ્લોટ છે, ચંદ્રકલા ટ્રસ્ટને ફાળવવામાં આવેલો છે. અને આ રીતે તમામ ગ્રાઉન્ડો જે સ્ટેન્ડિંગમાં આવ્યા છે એમને ફાળવી આપવાના નિર્ણય લેવામાં આવ્યા છે. અને ત્યારબાદ હજુ બીજા કોઈ ગ્રાઉન્ડો આપવાના હોય તો એની યોગ્યતા તપાસી અને કમિશનરશ્રીને તમામ સત્તાઓ આપવામાં આવેલી છે. હાલમાં ગણેશોત્સવ અને નવરાત્રિ જેવા ધાર્મિક તહેવારોને ધ્યાનમાં લેતા ગણેશોત્સવ તથા નવરાત્રિ મહોત્સવના આયોજકોની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખી અને જે પ્રમાણે ગણપતિ મંડળોની માગણી હતી, સ્થાયીના સભ્યોની પણ માગણી હતી, કાઉન્સિલરોની પણ માગણી હતી, મોટી સંકલનમાં નિર્ણય કરી અને આ ધાર્મિક હોર્ડિંગો 50 મીટરની ત્રિજ્યામાં જ્યાં સ્થાપન થયું હોય એનાથી 50 મીટરની ત્રિજ્યામાં 5 જેટલા હોર્ડિંગ કોર્પોરેશનની પરમિશન લઈને લગાડવાના રહેશે. જાહેરાતના કોઈ હોર્ડિંગ લગાડી શકાશે નહીં તથા 4 રસ્તા, સર્કલો,
ઐતિહાસિક ઇમારતો, વોટર બોડી અને સરકારી ઇમારતો પર આ હોર્ડિંગ લાગી નહીં શકે. 15 દિવસ બાદ હોર્ડિંગ ઉતારી લેવામાં આવશે. ગણેશ ઉત્સવ અને નવરાત્રિ બંને તહેવારો દરમિયાન આ નીતિ લાગુ કરવામાં આવી છે. દબાણ શાખા દ્વારા ઢોરડબ્બા ખાતેના ગૌછાણમાંથી પર્યાવરણને અનુકૂળ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ, પોટ્સ, કોડિયા તેમજ અન્ય પ્રોડક્ટ બનાવવા માટે નિઃશુલ્ક પ્રશિક્ષણ અને ઇકો ફ્રેન્ડલી ગો પ્રોડક્ટ્સના વેચાણ કરવાથી શહેરીજનોને ધાર્મિક આરોગ્યલક્ષી સુખાકારી માટે દરખાસ્તમાં જણાવેલી વિગતો જોઈ તેને મંજૂર કરવામાં આવી છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા દ્વારા સુભાનપુરા બુસ્ટર ખાતેની પમ્પિંગ મશીનરી, ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇક્વિપમેન્ટનું ઓપરેશન મેન્ટેનન્સ અને જૂન પ્રમાણે વાલ્વનું સંચાલન કરવાનો જે ઇજારો છે 3 વર્ષ માટેનો, જેને મંજૂર કરવામાં 0.5% ઓછા દરે એટલે કે 17,98,920ને મંજૂરી આપવામાં આવી છે. 67-3C હેઠળ બીજા 2 કામ હતા. વોર્ડ નંબર 12માં અકોડા દાંડિયા બજાર બ્રિજથી સાણિકપુરા જંકશન તરફ જતા રામપુરા BSCP મકાનોની બહારના મુખ્ય રસ્તા પર હયાત સુવર ટ્રંકમાં પડેલા ભંગાણને રિપેર કરવાના કામને જાણમાં લેવામાં આવ્યું છે. એ તો વોર્ડ નંબર 10માં ગોત્રી ખાતે આવેલા ગેરી કમ્પાઉન્ડમાં આઉટફ્લો ચેમ્બરની પાઇપો બદલવાની અને તેની આનુષંગિક કામગીરી GPMC એક્ટ કલમ 67-3C હેઠળ કરવાના કામને જાણમાં લીધું છે. અકોટા ખાતેથી ચોરી કરેલ એક્ટિવા સાથે 2 ઈસમોને પકડી પાડી વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ. વડોદરા શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવાની તેમજ આ વાહન ચોરીના ગુનાઓ કરવાની પ્રવૃત્તિવાળા ઈસમોને ઉપર ખાનગી રાહે વોચ રાખવા તેમજ વાહન ચોરીના ગુનાઓ કરતા ઈસમોને શોધી વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલ સાહેબ નાઓ તરફથી મળેલ સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચના DCP શ્રી H.A. રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ કર્મચારીઓની ટીમો વડોદરા શહેરમાં વાહન ચોરીના બનતા ગુનાઓ અટકાવવાની તેમજ વાહન ચોરીના ગુનાઓ કરતા ઈસમોને શોધી કાઢવાની કામગીરી સતત પ્રયત્નશીલ રહેલ. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર R.G. જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર H.D. તુવર સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર N.G. જાડેજા નાઓના દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર C.D. યાદવ નાઓની ટીમે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન માહિતી આધારે જબડી મિલ ખાતે, કબાડી માર્કેટ ખાતે રોડ પર આવેલ વોચ દરમિયાન નંબર વગરની શંકાસ્પદ એક્ટિવા મોપેડ ઉપર પસાર થઈ રહેલ ઈસમ અબ્દુલ ઈશ અબ્દુલ અહીમ શેખ ઉંમર 57 રહે અફઝલ એપાર્ટમેન્ટ મુસાફરી ખાન મસ્જિદ પાછળ મચ્છીપીટ વડોદરા તથા દિલીપભાઈ રાઠોડ રાજપૂત ઉંમર 32 રહે લલિતા ટાવર રેલવે સ્ટેશન પાછળ જેતલપુર રોડ જણાવવામાં આવેલ. તેઓ પાસેથી એક્ટિવાના RTO નંબર બાબતે પૂછતા તેઓ એક્ટિવાનો નંબર જણાવી નહીં શકતા, જેથી આ એક્ટિવા બાબતે ખાતરી તપાસ કરતા આ એક્ટિવા ગઈ તારીખ 13/8/2025ના સવારના 10 વાગ્યાથી તારીખ 14/8/2025ના બપોરના 3:30 વાગે અકોટા ચીનવુડ સોસાયટીની બહાર ગેટ પાસેથી ચોરીમાં ગયેલવાનું આ એક્ટિવા ચોરી બાબતે ગુનો નોંધાયેલ હોવાની જણાઈ આવતા જેથી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ આ પકડાયેલ બંને આરોપીને આ એક્ટિવા ચોરી કરી લાવવાનું વધુ પૂછપરછ દરમિયાન જણાવવામાં આવેલ. આ એક્ટિવા બાબતે અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરતા હોય જેથી આ અંગે અકોટા પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ સોંપવામાં આવેલ છે. આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિન શનિશ્ચરી અમાસની તિથિ અનુલક્ષી તીર્થક્ષેત્ર ચાણોદ કરનાળી ખાતે નર્મદા સ્નાન વિધિ વિધાન અને દેવદર્શન અર્થે શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. હિન્દુ શાસ્ત્રમાં અમાસની તિથિના દિને પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવું તેમજ પિતૃકાર્ય તેમજ દેવદર્શનમાં વિશેષ મહિમા વર્ણવાયો છે. ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ શનિશ્ચરી અમાસની પાવનકારી તિથિને લઈ તીર્થક્ષેત્ર ચાણોદ કરનાળી ખાતે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. દક્ષિણ પ્રયાગ ક્ષેત્ર ચાણોદ ખાતે નર્મદાજીના પવિત્ર જળમાં ડૂબકી લગાવી પિતૃ ઋણ અદા કરવા પોતાના તીર્થ ગૌર પાસે
પિંડદાન, દર્પણ, શ્રાદ્ધ વિધિ તેમજ પિતૃ કાર્યોમાં જોડાયા છે. શ્રાવણ માસની પૂર્ણાહુતિ થતી હોય કરનાળી ક્ષેત્રના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરમાં શુક્રવારે રાત્રે 12 કલાકે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને પુત્ર ધ્રુમિલ મહેતાએ કપાટ ખોલી દર્શનો ખુલ્લા મૂક્યા હતા. શુક્રવારે રાત્રિથી જ કુબેર દાદાના દર્શનાર્થે લાંબી કતારોમાં સ્થિતબદ્ધ રીતે શિવભક્તો જોડાયા હતા અને જય કુબેરના જય જયકાર સાથે કુબેર દાદાના દર્શનનો લાભ લઈ રહ્યા છે. મંદિરના ગર્ભગૃહને આજે સફરજનના ફળથી સુશોભિત કરવામાં આવ્યો હતો. અનેક આકર્ષણ સાથે શ્રદ્ધાળુઓ જગાવી રહ્યું છે. જીવનમાં સુખ શાંતિ પ્રદાન કરવા ભક્તો કુબેર દાદાને કરી પ્રાર્થના કરી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા શિવભક્તોને કતારમાં જ ઊભા રહી દર્શનોનો લાભ મેળવી વ્યવસ્થા સહભાગી થવા તેમજ વીઆઈપી શ્રદ્ધાળુઓને અગાઉથી જ પોલીસ પ્રોટોકોલ સહિતના સૂચનાઓ आयोजन थकी दर्शनों लाभ लेवा अनुरोध कर्यो छे। जय कुबेर, जय महाकाली माँ। आज श्रावण मास का अंतिम दिन है, शनिवार है। शनिश्चरी अमावस्या के रूप में मनाया जाता है। हजारों की संख्या में दूर दूर से लोग यहाँ पर आए हुए हैं। खासकर महाराष्ट्र में इसको पिठोदरी अमावस्या के रूप में मनाते हैं, जो कि हमारे जो कृषि भाई हैं, खेती पाती करने वाले, वो आज के दिन अपने जो बैल होते हैं उनका पूजन करते हैं और पूरे गांव में भ्रमण कराते हैं। जो भी मंदिर होता है बैलों को भी मंदिर का दर्शन कराते हैं, ऐसा परंपरा वो सब लोग निभाते हैं। इसीलिए इस अमावस्या को शनिश्चरी अमावस्या यानी बड़ी अमावस्या के रूप में मनाया जाता है। सभी श्रद्धालु जन शांतिपूर्वक आकर के दर्शन भी कर रहे हैं और कुबेर दादा का जयकारा लगाते हुए उन सब की मनोरथ भी पूर्ण हो रही है। साथ में आने वाले सभी श्रद्धालुओं से मैं निवेदन करता हूँ, नर्मदा मैया में स्नान करते समय ध्यान पूर्वक स्नान करें, जिससे कि नर्मदा मैया में साफ सफाई का विशेष ध्यान रहे और आपका शरीर का भी ध्यान रहे, क्योंकि नर्मदा जी का जल स्तर बढ़ा हुआ है, तो ध्यान पूर्वक करें। सभी श्रद्धालुओं के लिए भोजन प्रसादी की व्यवस्था है, भोजन प्रसाद ग्रहण करें। एक निवेदन जो मैंने किया था, आप सब लोग लाइन में लग करके ही आए और जितने लोग वीआईपी हैं वो सब लोग त्रयोदशी के दिन आए, जिससे कि जो लोग लाइन में लग के 1-1, 2-2 घंटे 3-3 घंटे लाइन में लग के आते हैं उनको भी ये लगे कि नहीं, यहाँ पर जो है जो वीआईपी हैं वो पहले ही दिन आ जाते हैं, या जो वीआईपी होंगे तो वो अपना प्रोटोकॉल पुलिस प्रशासन से लेकर के ही आए। आप सबके लिए कुबेर दादा से मैं प्रार्थना करता हूँ, महाकाली माँ से प्रार्थना करता हूँ, आप सबके मनोरथ पूर्ण हो। जय कुबेर, जय महाकाली माँ। ડભોઈ તાલુકાની અંદર કરનાળી ગામ આવેલું છે, ત્યાં કુબેર ભંડારીનું મંદિર આવ્યું છે। ત્યાં મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો આવે છે, જેમ કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ। અમે પોતે વડોદરાથી આવીએ છીએ। છેલ્લા 10 થી 12 વર્ષથી અમે દર અમાસ પર અહીંયા દર્શન કરવા આવીએ છીએ। અહીંયાની માન્યતા રાખવાથી ગમે તેટલા અટકેલા કામો પણ પૂર્ણ થઈ જાય છે। ભગવાનના આશીર્વાદથી અમે સુખી પણ છે અને અહીંયા ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે। જે ભાવિક ભક્તો દૂરથી આવે છે એમની માટે અહીંયા જમવાની પણ બહુ સારી સુવિધા છે। તદુપરાંત લાઈન પણ સરસ રીતે વ્યવસ્થિત રીતે જળવાય છે, ક્યારેય ભાગદોડ થતી નથી અને બહુ સરસ રીતે ભગવાનના દર્શન દર અમાસ પર થાય જ છે। પર્યુષણા પર્વ આજે ચોથા દિવસે કલ્પસૂત્રનું વ્યાખ્યાન ફરમાવ્યું। જૈનોના પર્યુષણ મહાપર્વની ઉજવણી ભારતભર અને વિશ્વમાં આખા જૈનો દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આજે શહેરના ડોલીરીઓ ગણાતો અલકાપુરી જૈન સંઘમાં પર્યુષણા પર્વના ચોથા દિવસે સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહના નિવાસ સ્થાનેથી વાસ્તે ગાસ્તે કલ્પસૂત્ર ઉપાશ્રયમાં લાવી ચાતુર્માસ બિરાજમાન આચાર્ય હેમપ્રભ સુરી તથા આચાર્ય મનમોહન સુરી મહારાજે વહોરાવ્યું કે ત્યારબાદ કલ્પસૂત્રની 5 પૂજાઓ તથા જ્ઞાનની પૂજા અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવી હતી। ત્યારબાદ વિદ્વાન એવા ધુરંધર વિજયજી મહારાજે સંઘ સમક્ષ વ્યાખ્યાન ફરમાવ્યું હતું। દરમિયાનમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે આવતીકાલે બધા જ જૈનો સંઘોમાં કલ્પસૂત્રના વાચનમાં ભગવાન મહાવીરનું જન્મ વાચન આવશે। ત્યારે આવતીકાલે જૈનો ભગવાન મહાવીરની માતા ત્રિશલાને આવેલા 14 સપનો તથા અષ્ટમંગલની ઘીની
બોલીઓ બોલાવવામાં આવશે. ભગવાનને પારણામાં પધરાવવામાં આવશે અને પારણું ઘરે લઈ જવાની લાખો રૂપિયાની બોલી બોલાશે અને જે ભાગ્યશાળી ઊંચી બોલી બોલશે તેને ઘરે ચતુર્વિધ સંઘ વાસ્તે ગાસ્તે જશે અને રાત્રિ જગો પણ કરવાશે, એમ જયનગરની દીપક શાહે જણાવ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, આજે અહીંયા અલકાપુરી શ્રી સંઘમાં શંખેશ્વરા પાર્શ્વનાથ ભગવાન હસમુખા શંખેશ્વરા પાર્શ્વનાથ જિનાલય છે. અલકાપુરી સંઘમાં સરસ મજાની જે ભક્તિ છે, જે સાધના છે, આરાધના છે, પર્યુષણા પર્વની એ ચાલી રહી છે. આપણે વધુ વિગતો માટે સંઘના ટ્રસ્ટી એવા પ્રશાંતભાઈ આપણી સાથે છે. પ્રશાંતભાઈ, આજે પર્યુષણા પર્વનો કેટલો દિવસ, આજના દિવસનું શું મહત્વ, આજે ગુરુ ભગવાન શું ફરમાવશે અને ભગવાનનો જે મહાવીર જન્મ કલ્યાણક વાંચન આવે છે તેના શું પ્રોગ્રામ છે અમારા દર્શક મિત્રો? આજરોજ પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણનો આજે ચોથો દિવસ છે. આજે સવારે સરલાબેન બિપિનભાઈ શાહના ઘરેથી કલ્પસૂત્ર ચતુર્વિધ સંઘ સાથે વાતે ગાતે અલકાપુરી ઉપાશ્રયમાં લાવવામાં આવેલું છે. આજે પર્યુષણ મહાપર્વ પર્વાધિરાજના ચોથા દિવસે કલ્પસૂત્રનું વાંચન કરવામાં આવશે. આચાર્ય ભગવાન હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં આજે કલ્પસૂત્રનું વાંચન થશે. પરમ પૂજ્ય વિદ્વવરે મુનિરાજ શ્રી ધુરંધર વિજયજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મનમોહન સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ થાણા તથા સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં અલકાપુરી જૈન સંઘમાં આજે કલ્પસૂત્રનું ચોથા દિવસથી વાંચન શરૂ થશે. કલ્પસૂત્રની અંદર આપણે આપણી લાઈફસ્ટાઈલ જે સામાન્ય શ્રાવક અને શ્રાવિકાઓની છે એનો ખરેખર ખૂબ જ સરસ રીતે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું તથા જોડે જોડે સાધુ અને સાધ્વી ભગવંતોનું પણ આચાર વિચારોનું સુંદર નિરૂપણ કરવામાં આવેલું છે. આવા કલ્પસૂત્ર મહાન ગ્રંથ જેના વાંચનનો આજે શુભ દિવસ છે. આવતીકાલે પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણનો 5મો દિવસ છે, એટલે કે ભાદરવા સુદ એકમ, કે જેની અંદર મહાવીર જન્મ વાંચન કલ્પસૂત્રની અંદરમાં જે કરવામાં આવેલું છે તેનું કરવામાં આવશે. અને ત્યારબાદ સર્વે શ્રાવક શ્રાવિકાઓ જૈન સમુદાય દરેકે દરેક વડોદરાના દેરાસરોમાં ખૂબ જ રંગે ચંગે મહાવીર પ્રભુના જન્મ વાંચનની તૈયારીઓ કરી અને ખૂબ જ ભાવપૂર્વક ઉજવશે. આવા પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણનો આજે ચોથો દિવસ અને કાલે 5મો ઉત્તમ દિવસ છે. ટોટલ પર્વાધિરાજ પર્યુષણના કુલ 8 દિવસ છે, જેનો છેલ્લો દિવસ સંવત્સરિક સમાપનનો દિવસ ગણાય છે. આવા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના દિવસો અત્યારે ચાલી રહ્યા છે. ખૂબ ખૂબ અનુમોદના. આપનું નામ? પ્રશાંતભાઈ, અલકાપુરી જૈન સંઘ ટ્રસ્ટી. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.